તમારા જીવનમાં એક સમય એવો આવશે જ્યારે તમને લાગશે કે બધું ખતમ થઈ ગયું છે, શક્યતાઓ શૂન્ય છે, પણ એ સમયે તમે જો તમારી પાસે આ 4 હથિયારો રાખશો તો કોઈ તાકાત તમને હરાવી નહીં શકે. શું તમે જાણો છો કે સફળતા માટે સૌથી મોટું શસ્ત્ર શું બુદ્ધિ નથી, શાનદાર ડિગ્રી નથી કે સુપરફાસ્ટ ટેકનોલોજી પણ નથી? આ હથિયારો છે ધૈર્ય, સાહસ, હુનર અને મહેનત. જો તમારે જીવનમાં કંઈક મોટું કરવું છે તો આ વિડીયો અંત સુધી જુઓ, કારણ કે આજે આપણે જાણીશું કે આ 4 હથિયારો કેવી રીતે તમારા જીવનની તકો બદલી શકે છે. 1. ધૈર્ય. સૌથી પહેલા વાત કરીએ ધૈર્યની. સફળતા પામવા માટે સૌથી જરૂરી વસ્તુ ધૈર્ય છે. કેટલાક લોકો મહેનત તો કરે છે પણ થોડા સમય પછી ધીરજ કોઈને પથરી જાય છે. સફળતા કોઈ એક રાતમાં આવતી નથી. દરેક મહાન વ્યક્તિએ લાંબા સમય સુધી સંઘર્ષ કર્યો છે. જીવનમાં જ્યારે તમે નિષ્ફળતા થશો ત્યારે ધીરજ રાખજો. રોજ એક સ્ટેપ આગળ વધતા રહો. સફળતા એ દોડ નથી પણ મેરેથોન છે. 2. સાહસ. સફળ થવા માટે તમારે હિંમત રાખવી પડશે. કેટલાક લોકો સારા વિચારો અને સ્કિલ્સ ધરાવતા હોય છે પણ તેઓ ડરના કારણે આગળ વધી શકતા નથી. શું તમે પણ કોઈ મહાન વિચારને માત્ર ડરના કારણે બાજુએ રાખી દીધું છે? ડરને ખતમ કરો, કારણ કે ડર એ સૌથી મોટો અવરોધ છે. સાહસ વિના નવી તકો પ્રાપ્ત થતી નથી. નાના રિસ્ક લો અને તમારા ડરથી આગળ વધો. 3. હુનર. જ્ઞાનથી પણ વધુ મૂલ્યવાન છે હુનર. વિશ્વમાં ઘણા બધા લોકો પ્રયાસ કરે છે પણ માત્ર મહેનત તો સફળતા લાવતી નથી. મહેનત તો સાચા હુનર સાથે કરવામાં આવે તો એ તમારી સફળતાની ગેરંટી બની શકે છે. તમારું કૌશલ્ય, સ્કિલ સતત સુધારો. ફક્ત મહેનત નહીં પણ બુદ્ધિશાળી મહેનત કરો. નવી ટેકનોલોજી અને ટ્રેન્ડ્સ શીખતા રહો. 4. મહેનત. આ દુનિયામાં જે લોકો હાર્ડવર્ક કરતા નથી તેઓ ક્યારેય ટોપ પર પહોંચતા નથી. સફળતાની બજારમાં મહેનતની કિંમત હંમેશા સૌથી વધુ હોય છે. ઘણા લોકો રાતોરાત સફળ થવા માટે શોર્ટકટ શોધે છે પણ સાચી સફળતા હંમેશા મહેનતથી મળે છે. દરેક મહાન વ્યક્તિ પાછળ અનમોલ મહેનત હોય છે. ચતુરાઈ અને મહેનત બંનેનું કોમ્બિનેશન અપનાવો. તો મિત્રો, તમે જોઈ લીધું કે આ 4 હથિયારો તમારું જીવન બદલી શકે છે. ધૈર્ય રાખજો, કારણ કે સફળતા સહેજ મોડે આવે પણ તે ટકાઉ હોય છે. સાહસ રાખજો, ડર છોડો અને નવી તકો એક્સપ્લોર કરો. હુનર વિકસાવો, આપની કાબેલિયત પર કામ કરો. મહેનત કરતા રહો, કારણ કે શ્રમથી વધુ શક્તિશાળી કોઈ શસ્ત્ર નથી. મહાનતા તમારી અંદર જ છે, બસ તમારે આ 4 હથિયારો સાથે તેને બહાર લાવવું છે. જો તમને આ વિડિયાથી પ્રેરણા મળી હોય તો તમારો સહકાર અમને વધુ પ્રેરિત કરે છે. સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને તમારા મિત્રો સાથે આ મેસેજ શેર કરો. સાથે મળીને આપણે પ્રેરણાનું એક મજબૂત અને સુંદર જૂથ બનાવી શકીએ. જય દ્વારકાધીશ.